નમસ્કાર મિત્રો, અત્યાર સુધીની અંદર આજે ગુજરાતના વિસ્તારોની અંદર ખાબકી ચૂક્યો છે ભારે વરસાદ। આગાહી અનુસાર મિત્રો આજે ઉત્તરી ગુજરાત સહિત કચ્છના ભાગો અને સૌરાષ્ટ્રના પણ અમુક ભાગોની અંદર જોવા મળ્યો છે વરસાદ। અને હજુ પણ મિત્રો આવનારી કલાકોની અંદર જાણી લો કે કયા ભાગોની અંદર આજે પણ હજુ ભારે વરસાદની રહેલી છે આગાહી। બંગાળના ઉપસાગરમાંથી આવેલી વરસાદી સિસ્ટમે ગઈકાલ મિત્રો ઉત્તરી ગુજરાત લાગુના પૂર્વ ગુજરાત અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર અમુક વિસ્તારોમાં તો ભારે વરસાદ આપ્યો છે। ત્યારે મિત્રો હવે આપણે જાણીએ તો આજે હવે પછીની સાંજ દરમિયાનથી મોડી સાંજ અને આવનારી 24 કલાકની અંદર ગુજરાતના કયા ભાગોની અંદર જોવા મળશે વરસાદ। તો બીજી તરફ મિત્રો હવે પછીના આગળના 3 દિવસ સુધી રાજ્યની અંદર વરાપને લઈને મોટી અપડેટ સામે આવી રહી છે। આપણે આજના આ વિડીયોની અંદર એ જ જાણીશું મિત્રો કે આજે ગુજરાત રાજ્યની અંદર અત્યાર સુધીમાં કયા વિસ્તારોમાં કેટલા ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો છે। આ સાથે જ હજુ આ વરસાદી સિસ્ટમ કયા ભાગો ઉપર સક્રિય છે અને જેના કારણે ગુજરાતના કયા ભાગોની અંદર મિત્રો વરસાદની રહેલી છે આગાહી। તો બીજી તરફ ગુજરાત હવામાન વિભાગ તરફથી આજે રાજ્યના અમુક વિસ્તારોને મિત્રો ઓરેન્જ અને યલો એલર્ટના સિગ્નલો પણ આપી દેવામાં આવ્યા છે। આ તમામ અપડેટ આપણે મેળવીએ પહેલાં જો મિત્રો તમે અમારી આ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં આપણે જણાવી દઈએ તો મિત્રો રાજ્યની અંદર બંગાળના ઉપસાગરમાંથી આવેલી અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમે ગુજરાતની અંદર અસરગ્રસ્ત વરસાદના જે વિસ્તારો હતા ઉત્તરી ગુજરાતના એ ભાગોની અંદર અમુક વિસ્તારોમાં ગઈકાલે તો 8 ઇંચ સુધીના વરસાદો આપ્યા છે। ત્યારે મિત્રો આજ વહેલી સવારથી જ જોવા જઈએ તો રાજ્યની અંદર આ સિસ્ટમના કારણે ઉત્તરી ગુજરાત અને કચ્છના ભાગોની અંદર વરસાદ જોવા મળ્યો છે અને આજે બનાસકાંઠાના ભાભર લાગુના વિસ્તારો હોય, પાટણના વિસ્તારો હોય જેની અંદર 3 થી 4 ઇંચ કરતાં પણ વધારેના જોવા મળી ગયા છે વરસાદ। વહેલી સવારથી બપોર સુધીની અંદર મિત્રો રાજ્યની અંદર 112 તાલુકાઓની અંદર વરસાદ નોંધાણો છે ને જેની અંદર સૌથી વધારે વરસાદની ગતિવિધિ બનાસકાંઠા જિલ્લાની અંદર, પાટણ જિલ્લાની અંદર, આ સાથે જ કચ્છના ભાગો સહિત સૌરાષ્ટ્રની અંદર દ્વારકા જામનગર લાગુના વિસ્તારોની અંદર પણ મિત્રો જોવા મળ્યો છે છૂટો છવાયો અમુક વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ। તો જેમાં મિત્રો આપણે જાણીએ કે કયા જિલ્લામાં કયા તાલુકામાં કેટલા ઇંચ સુધીનો વરસાદ અત્યાર સુધી જોવા મળ્યો। તો જેમાં પાટણની અંદર મિત્રો સરસ્વતીની અંદર 3 ઇંચથી લઈ 3.5 ઇંચ સુધીનો વરસાદ, 4 ઇંચ આજુબાજુનો ખાબકી ગયો છે વરસાદ। તો પાટણના લાગુ શહેરના વિસ્તારોની અંદર પણ 3 ઇંચથી વધારેનો વરસાદ, બનાસકાંઠાના ભાભર લાગુના વિસ્તારોની અંદર પણ મિત્રો 2.5 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો છે। તો આ સાથે સાંતલપુર લાગુના વિસ્તારોમાં પણ 2.5 ઇંચ સુધીનો વરસાદ, કચ્છના અબડાસાની અંદર મિત્રો 2 ઇંચ કરતાં વધારેનો જળબંબાકાર જેવો વરસાદ ખાબકી ચૂક્યો છે। તો બનાસકાંઠાની અંદર લાખણી લાગુના વિસ્તારો હોય, કચ્છના માંડવીની અંદર પણ મિત્રો 2 ઇંચ કરતાં વધારેનો વરસાદ। તો વહેલી સવાર દરમિયાન મિત્રો દેવભૂમિ દ્વારકાની અંદર ખંભાળિયાની અંદર 2 ઇંચ કરતાં વધારેનો જળબંબાકાર જેવો ધોધમાર વરસાદ ખાબકી ગયો। તો કચ્છની અંદર ભચાઉ લાગુના વિસ્તારોમાં પણ મિત્રો 1.5 ઇંચ સુધીનો વરસાદ, આ સાથે ખેડાની શહેરની અંદર પણ 2.5 ઇંચ સુધીનો વરસાદ જોવા મળ્યો। મહેસાણાના બેચરાજીની અંદર પણ મિત્રો 2 ઇંચ આજુબાજુના વિસ્તારોને પાટણના ઘણા વિસ્તારોની અંદર મિત્રો હળવા મધ્યમથી લઈ ભારે સુધીના વરસાદો જોવા મળ્યા છે। તો આ રીતે મિત્રો મહેસાણા, બનાસકાંઠા, પાટણ અને કચ્છના ભાગોની અંદર 1, 2 થી લઈને 4 ઇંચ કરતાં પણ વધારેના વરસાદો નોંધાણા છે। તો વલસાડની અંદર પણ મિત્રો આપ જોઈ શકો છો કે 16 થી 15 mm થી 20 mm સુધીના વરસાદો વાપી, પારડી, ધરમપુર લાગુના વિસ્તારોમાં જોવા મળ્યા। સાબરકાંઠાની અંદર પણ ઘણા વિસ્તારો જેમાં જોઈ શકો છો કે વાડલી લાગુના વિસ્તારો હોય, આ સાથે બનાસકાંઠાના ધાનેરા, વાડાલી, ડીસા, સુઈગામ એ વિસ્તારોની અંદર પણ મિત્રો 14 થી 15 mm સુધીના વરસાદો નોંધાણા છે અને કચ્છના રાપર લાગુના વિસ્તારોમાં 10 mm સુધીનો વરસાદ જોવા મળ્યો છે। તો મિત્રો આ રીતે 12 વાગ્યા સુધીની અંદર 112 તાલુકાઓની અંદર વરસાદ નોંધાણો, જેમાં 20 થી લઈ 21 તાલુકાઓની અંદર મિત્રો 1 ઇંચ આજુબાજુના વરસાદો નોંધાયા છે। અને મિત્રો હવે પછી આપણે અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર જોઈએ તો તમે જોઈ શકો છો કે આ વરસાદી સિસ્ટમ હજુ પણ પશ્ચિમી ગુજરાત લાગુના વિસ્તારો ઉપર સક્રિય જોવા મળી રહી છે અને જેના કારણે આ સિસ્ટમના વાદળાઓ અત્યારે કચ્છ લાગુના વિસ્તારો ઉપર વિસ્તરતા જોવા મળી રહ્યા છે અને ઉત્તરીય કચ્છના ભાગોની અંદર અત્યારે તમે જોઈ શકો છો કે બપોર બાદ મિત્રો 3 વાગ્યાના સમયગાળો થવા આવ્યો છે અને અત્યારે ખાસ કરીને ખાવડા લાગુના ઉપરના સરહદી વિસ્તારો જે કચ્છના છે ત્યાં વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે અત્યારે વરસાદ। તો બીજી તરફ થોડી વાર પહેલાં જ પશ્ચિમી કચ્છના ભાગોની અંદર પણ
ધોધમાર વરસાદ અમુક ભાગોની અંદર શરૂ હતો અને મિત્રો અત્યારે હવે ઉત્તરીય ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા સહિતના વિસ્તારોમાંથી આ સિસ્ટમના વાદળાઓ મિત્રો અત્યારે હવે પશ્ચિમની દિશા તરફ ખસી ચૂક્યા છે, એટલે કે ઉત્તરી ગુજરાતના આ ભાગોની અંદર વરસાદનું જોર આગામી 2 થી 3 કલાક સુધી ઓછું જોવા મળી શકે। જોકે હજુ પણ વરસાદની આગાહી છે, જાણીએ। આ સાથે તમે જોઈ શકો મિત્રો સૌરાષ્ટ્રની અંદર જામનગર, દ્વારકાના ઓખા લાગુના વિસ્તારો હોય, જામનગરના વિસ્તારો હોય, એ વિસ્તારોની અંદર પણ આ સિસ્ટમના વાદળાઓ અત્યારે વિસ્તરતા જોવા મળી રહ્યા છે। મિત્રો હવે આપણે જાણી લઈએ તો ગુજરાત રાજ્યની અંદર આજે સાંજ, મોડી સાંજ અને આવનારી 24 કલાકની અંદર ગુજરાતના કયા ભાગોની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળશે અને કયા ભાગોમાં વરસાદનું જોર ઘટશે। એ પહેલા મિત્રો આપણે જાણી લઈએ તો આજે ગુજરાત હવામાન વિભાગ તરફથી કયા ભાગોને રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યા છે। તો મિત્રો ગુજરાત હવામાન વિભાગ તરફથી આજે 30મી જુલાઈનો જે મેપ રજૂ કરવામાં આવ્યો છે, જેની અંદર મિત્રો ગુજરાતના પશ્ચિમી ભાગોની અંદર આજે અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં કચ્છ લાગુના તમામ વિસ્તારો હોય, જેમાં પણ પશ્ચિમી કચ્છ અને દક્ષિણી કચ્છના દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર, જેમાં માંડવી લાગુના વિસ્તારોથી લઈ અંદરથી ઉત્તરીય કચ્છના ભાગોની અંદર હજુ પણ આવનારી કલાકોની અંદર મિત્રો ઓરેન્જ એલર્ટનું સિગ્નલ યથાવત રહેશે। તો બીજી તરફ મિત્રો સૌરાષ્ટ્રની અંદર પણ પશ્ચિમી સૌરાષ્ટ્રના દેવભૂમિ, દ્વારકા, પોરબંદર જિલ્લો, આ 3 જિલ્લાની અંદર આજે મિત્રો ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે આપેલું છે। આ સાથે જ મિત્રો તમે જોઈ શકો છો તો સૌરાષ્ટ્રની અંદર મોરબી, જામનગરના વિસ્તારો હોય, જેની અંદર પણ હજુ અમુક વિસ્તારોમાં ભારે વરસાદને લઈ યલો એલર્ટનું સિગ્નલ આપવામાં આવેલું છે। તો બીજી તરફ દક્ષિણી સૌરાષ્ટ્રની અંદર ગીર સોમનાથ, જૂનાગઢ જિલ્લો હોય, ઉત્તરી ગુજરાતમાં પણ સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, આમ મિત્રો ગુજરાતની અંદર આ વિસ્તારોમાં આવનારી કલાકોમાં યલો એલર્ટ યથાવત રહેશે। તો દક્ષિણી ગુજરાતની અંદર પણ નવસારી, વલસાડ લાગુના અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહી મિત્રો હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે। તો આ રીતે ગુજરાતની અંદર મિત્રો કચ્છ અને પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગોની અંદર હજુ પણ આવનારી 6 થી 8 કલાક સુધી વરસાદની ગતિવિધિ જોવા મળી શકે। આ સાથે સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓ, જેમાં ભાવનગર, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, મહીસાગર, અરવલ્લી, ગાંધીનગર, જેમાં પણ પૂર્વ ગુજરાતના લાગુ વિસ્તારોની અંદર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર આવનારી કલાકોમાં હજુ હળવો મધ્યમ વરસાદ ગાજવીજ સાથે છૂટો છવાયો જોવા મળી શકે, એ પ્રમાણેની આગાહી હવામાન વિભાગે કરી છે। તો બીજી તરફ મિત્રો વડોદરા, છોટાઉદેપુર લાગુ, નર્મદા, તાપી, સુરત, ડાંગ લાગુના વિસ્તારોની અંદર પણ હળવા મધ્યમ વરસાદની આગાહી આગામી કલાકોમાં જોવા મળી રહી છે। તો આવતીકાલે મિત્રો 31મી જુલાઈના દિવસે વરસાદને લઈ ગતિવિધિની અંદર ભારે ઘટાડો થઈ જશે અને સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના ઘણા ભાગોની અંદર મિત્રો 3 દિવસ સુધી વરાપનો સારો એવો માહોલ જોવા મળી શકે। મિત્રો આ આંશિક વરાપ જોવા મળશે, જોકે છૂટી છવાઈ વરસાદની ગતિવિધિ જોવા મળશે જ। સૂર્યનારાયણના દર્શન ઘણા ભાગોની અંદર મિત્રો આજથી જ થઈ ચૂક્યા છે અને હજુ આવતીકાલે ગુજરાતના સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર વરસાદનું જોર ઘણું બધું ઘટી જશે ને જેના કારણે મિત્રો વરાપનો માહોલ ખેડૂતો માટે આવી રહ્યો છે। આ સાથે જ મિત્રો 1લી તારીખની અને 2જી તારીખની જે નકશો મેપ રજૂ કરવામાં આવ્યો, જેમાં ગુજરાત હવામાન વિભાગના જણાવ્યા અનુસાર માત્ર દક્ષિણી ગુજરાતના વલસાડ ને નવસારીની અંદર જ વરસાદની ભારે આગાહી આપવામાં આવેલી છે। અને આ સાથે જ મિત્રો આજે તમે જોઈ શકો છો તો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી પણ જે મેપ રજૂ કરવામાં આવ્યો છે, એની અંદર મિત્રો માત્ર સૌરાષ્ટ્રના અને દક્ષિણી ગુજરાતના ખાસ કરી જોઈ શકો છો કચ્છના ભાગો છે, કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર જ અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે। બાકી ખાસ વધારે કોઈ શક્યતા નથી ને મિત્રો 31મી જુલાઈએ ગુજરાતની અંદર માત્ર ઉત્તરીય, આ સાથે જ મધ્ય અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર યલો એલર્ટ આપવામાં આવેલું છે। તો બીજી તરફ આવતીકાલથી કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર હળવા મધ્યમ વરસાદી ઝાપટાથી વધારે કોઈ વરસાદની શક્યતા નહીં રહે, એ પ્રમાણે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી આવતીકાલનો પણ મેપ આ રીતે રજૂ કરવામાં આવેલો છે। મિત્રો આવતીકાલ દક્ષિણી ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોની અંદર હળવો મધ્યમ વરસાદ, તો અમુક સીમિત વિસ્તારોમાં ભારે વરસાદ છૂટો છવાયો જોવા મળે। બાકી રાજ્યની અંદર આવતીકાલથી લઈ મિત્રો 3 દિવસ સુધી સારી એવી વરાપના એંધાણ અત્યારે જોવા મળી રહ્યા। મિત્રો હવે પછી આપણે આવનારી કલાકોને લઈ જાણી લો કે રાજ્યના કયા ભાગોની અંદર જોવા મળશે વરસાદ। મિત્રો આવનારી કલાકોમાં હજુ પણ ગુજરાતની અંદર વરસાદ એકદમથી બંધ થવો જવાનો નથી।
આપણે જણાવી દઈએ તો આજે મોડી સાંજ દરમિયાનથી લઈ રાજ્યની અંદર મધ્ય પૂર્વ ગુજરાત લાગુના હજુ ઉત્તરી ગુજરાતના વિસ્તારો સહિત સૌરાષ્ટ્રની અંદર પણ છૂટાછવાયા વિસ્તારો અને કચ્છના હજી પશ્ચિમી અને દક્ષિણી સહિત સૌરાષ્ટ્રની અંદર દ્વારકા ઓખા લાગુના વિસ્તારોની અંદર હળવા મધ્યમ વરસાદની આગાહી રહેલી છે। જોકે મિત્રો કચ્છની અંદર આ વરસાદી સિસ્ટમની અસરના કારણે અરબી સમુદ્રમાંથી ભેજવાળા વાતાવરણના જે પવનો આ સિસ્ટમના આવશે અને જેના કારણે કચ્છના ઘણા ભાગોની અંદર હજુ આવનારી કલાકોમાં હળવો મધ્યમ વરસાદ, જેમાં 1 થી 2 ઇંચ કરતાં પણ વધારેનો વરસાદ અમુક વિસ્તારોની અંદર ખાબકી શકે। સૌરાષ્ટ્રની અંદર પણ કાંઠાના જે દ્વારકા, પોરબંદર, જામનગરના વિસ્તારો છે, વિસ્તારોની અંદર હળવા ભારે વરસાદી ઝાપટાની અંદર વધારો થઈ શકે અને અમુક વિસ્તારોમાં હળવો વરસાદ પણ જોવા મળે। તો બીજી તરફ મિત્રો સાંજ દરમિયાન મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિમાં આજે પણ હજુ વધારો થઈ શકે, જેમાં તમે જોઈ શકો છો મહીસાગર, અરવલ્લી, દાહોદ, ગોધરા, પંચમહાલ, છોટાઉદેપુરના વિસ્તારોથી લઈ વડોદરા, અમદાવાદ આજુબાજુના, આણંદના આજુબાજુના વિસ્તારો, આ પંથકોની અંદર મિત્રો આજ સાંજ મોડી સાંજ દરમિયાન અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથેનો હળવો મધ્યમ વરસાદ, તો સીમિત વિસ્તારોની અંદર હજુ આજે ભારે વરસાદની પણ આગાહી જોવા મળી રહી છે। તો બીજી તરફ દક્ષિણી ગુજરાતની વાત કરવામાં આવે તો સુરત, નવસારી, વલસાડ, જેમાં પણ દક્ષિણી ગુજરાતના અંદરના જે મહારાષ્ટ્ર લાગુ બોર્ડરના વિસ્તારો, જેમાં ડાંગ, તાપી, નર્મદા, એ વિસ્તારોની અંદર પણ મિત્રો હજુ આવનારી કલાકોમાં હળવો મધ્યમ વરસાદ, તો સીમિત વિસ્તારોની અંદર મિત્રો 1 થી 2 ઇંચ સુધીના પણ વરસાદો જોવા મળી શકે। તો ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો મિત્રો જોઈ શકો છો કે ઉત્તર ગુજરાતની અંદર હજુ પણ આજે મોડી સાંજ દરમિયાનથી લઈ સાંજના સમયગાળા દરમિયાન ઉત્તરી ગુજરાતના સરહદી વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે। આજે મિત્રો બનાસકાંઠાના ઘણા વિસ્તારોની અંદર સારો વરસાદ નોંધાણો છે, તો સાબરકાંઠા લાગુના વિસ્તારોની અંદર ખેડબ્રહ્મા લાગુના અંબાજી રોડ આ સાથે આ જોઈ શકો છો કે પાલનપુર, રાજસ્થાન લાગુના સરહદી વિસ્તારોની અંદર હજુ પણ આવનારી કલાકોની અંદર હળવા મધ્યમ વરસાદની આગાહી હજુ ઉત્તર ગુજરાતની અંદર પણ જોવા મળી રહી છે। તો સાથે જ મિત્રો હજુ સુરેન્દ્રનગર જિલ્લાના અમદાવાદ લાગુના વિસ્તારોની અંદર આજે સાંજ મોડી રાત્રિથી દરમિયાન સુધીની અંદર પણ વરસાદની ગતિવિધિ જોવા મળે તેવી સંભાવના જોવા મળી રહી છે। અને મિત્રો રાત્રિ દરમિયાન પણ ઉત્તર ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લીના જિલ્લાઓની અંદર વરસાદની ગતિવિધિ મધ્યરાત્રિ સુધી શરૂ રહે એ પ્રમાણેનો માહોલ જોવા મળી રહ્યો છે। પરંતુ જોઈ શકો છો મિત્રો કે 31મી જુલાઈના દિવસે ગુજરાતની અંદર વરસાદનું જોર ઘણું ઘટે તેવી સંભાવના છે। સૌરાષ્ટ્રના અને બીજી તરફ મધ્ય પૂર્વ અને દક્ષિણી ગુજરાતના અમુક છૂટાછવાયા વિસ્તારોની અંદર માત્ર સાંજ દરમિયાન થોડો હળવો વરસાદ અમુક ભાગોની અંદર ખાબકી શકે, બાકી હળવા ભારે ઝાપટાથી હવે પછી ભારે વરસાદની આગાહી મિત્રો આવતીકાલથી ઓછી થઈ રહી છે। 3 દિવસ સુધી રાજ્યની અંદર વરાપનો માહોલ, આંશિક વરાપ કહી શકાય એ પ્રમાણેનો માહોલ આવી